કચ્છની અજરક બાટિક પ્રિન્ટ માત્ર ગુજરાતમાં નહીં પરંતુ ભારતભરમાં તથા વિશ્વભરમાં પ્રખ્યાત. કચ્છમાં વિવિધ પ્રકારના હેન્ડીક્રાફ્ટનો ઉદ્યોગ જુદા જુદા વિસ્તારમાં પથરાયેલો છે. ખાસ કરીને રબારી, ખત્રી, જત, આહિર, પટેલ જેવી વિવિધ કોમોના વસવાટ છે અને દરેકનો પહેરવેશ અલગ અલગ તેમના હેન્ડીક્રાફ્ટના પહેરવેશથી ઓળખાઈ જાય છે. કચ્છની અજરક બાટિક પ્રિન્ટ માત્ર ગુજરાતમાં નહીં પરંતુ ભારતભરમાં તથા વિશ્વભરમાં પ્રખ્યાત છે. હજરત પીઠમાં ખાસ કરીને માત્ર કોટનમાં જ સર્વપ્રથમ પ્રિન્ટ કરવામાં આવતી હતી અને હવે અજરકમાં બંને સાઈડ પ્રિન્ટ થાય તે નેચરલ બ્લોક પ્રિન્ટ, ડાયમોડિયા, 18 પ્રકારના વિવિધ સ્ત્રીઓના પહેરણ, પુરુષોના પહેરણ તથા દૈનિક વપરાશમાં આવતા વિવિધ સાડી, શાલ, પુરુષોના માથે બાંધવાના ફાળિયા વગેરે વસ્તુઓ બનાવવામાં આવે છે. અજરક પ્રિન્ટના આ કારીગરો કોણ? મૂળ ક્ષત્રિય ભાવસાર અને સિંઘથી 1634માં રાજા કચ્છના રાજા રાવ ભારમલજીના સાનિધ્યમાં ભુજ નજીક આવેલા ધમડકા ગામમાં આવીને વસવાટ કર્યો હતો. મૂળ આ કોમ સિંધી, માલધારી, રબારી, આહિર જેવી વિવિધ કોમોના પહેરવેશ બનાવતા હતા. ધમડકા ગામમાં જે તે વખતે પાણીની ધોલાઈની વ્યવસ્થા હોવાના કારણે ત્યાં વસવાટ કર્યો હતો, પરંતુ કાળક્રમે પાણીની અછત ઊભી થતાં ત્યાંથી 10 કિલોમીટર આગળ અજરકપુર ગામ વસાવવામાં આવ્યું હતું. વર્ષ 1973માં ગુજરી દ્વારા અજરક પ્રિન્ટમાં વિવિધતા લાવવા માટે NIDના સ્ટુડન્ટ્સ મારફતે એમને ટ્રેનિંગ આપવામાં આવી હતી અને નેચરલ ડાયસ કલર કેવી રીતે બનાવવા તે દાદા પરદાદા વખતથી શીખેલા છીએ અને ખાસ કરીને અર્બન માર્કેટમાં શું જોઈએ માટે આધુનિક પદ્ધતિથી હાલના ફેશન પ્રમાણે અમે નવી ડિઝાઇનોથી બ્લોક તૈયાર કરીને પ્રિન્ટ કરીએ છીએ જે ટોટલી મેન્યુઅલ હોય છે. હજરત પ્રિન્ટ અને સાઇડ પ્રિન્ટ થાય છે અને એટલા માટે કે કચ્છમાં વસતા માલધારીઓ જ્યારે વહેલી સવારે પોતાના ઢોર ચરાવવા જતા હોય ત્યારે એનું પહેરણ ઊંધું કે ચત્તું પહેરાઈ જાય તો પણ સીધું દેખાય. એટલા માટે આ અજરક પ્રિન્ટ છે એ બંને સાઈડ પ્રિન્ટ થાય છે. અજરક પ્રિન્ટ સફેદ કપડા સિવાય મોરેન્ટી, ઘાટડિયા જેવા 18 પ્રકારના ઘાઘરા બનાવે છે જે ખાસ કરીને સ્ત્રીઓમાં પહેરણમાં વપરાય છે. નેચરલ કલર માટે સફેદ સ્ટાર કરાયેલું લોખંડ, હરડે, ગુંદ, પલોખા, ઘોરા જેવી વિવિધ પ્રકારના વસ્તુઓમાંથી નેચરલ કલર બનાવવામાં આવે છે.